ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિર્સ્યધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહ્યત્યેષ જ્ઞાનમાં વૃત્ય દેહિનમ. અર્થાત, હે અર્જુન, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ બધી ઈચ્છાઓનું ઘર છે. તે જ્ઞાનને ઢાંકી દઈને મનુષ્યને મોહિત કરે છે. તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપમાનં પ્રજહિહ્યેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ. અર્થાત, માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલા ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારી આ કામરૂપી ઈચ્છાઓને જરૂર બળપૂર્વક હણી નાખ. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સ. અર્થાત, ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પર એટલે કે શ્રેષ્ઠ, બળવાન અને સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતા મન પર છે, મન કરતાંય બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે. એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. અર્થાત, આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો, તો આ કામરૂપી દુર્જય શત્રુને હણ.